સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે રીઢે ગુનેગારની ધરપકડ કરી છે। તલવાર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આજે તો એક બેને પાડી જ દેવા છે એમ કહી વિડીયો વાયરલ કર્યો હતો। ડિંડોલી પોલીસ મથકે વાયરલ વિડીયો મામલે ગુનો દાખલ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે શોએબ ઉર્ફે રહીશ લાલખાન પઠાણને ઝડપી લીધો। પૂછપરછમાં મોબાઈલ અને પર્સ સ્નેચિંગના 6 જેટલા ગુના ઉકેલાયા। આરોપી વિરુદ્ધ 47 જેટલા પર્સ અને ચેઇન સ્નેચિંગના ગુના ખુલ્યા છે। કોઈ વ્યક્તિ પર હુમલો કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી। બે માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો શોએબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે। આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે। આ ઉપરાંત એણે એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો। આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અંગે ગુનાઓ દાખલ થયેલા હતા।